નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ડિમોલેશન મામલે ભેદભાવ રખાતો હોવાના થયા આક્ષેપ। 25થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો તંત્રનો દાવો। પોરબંદરમાં જર્જરિત બિલ્ડિંગને મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ। ખુદ પાલિકાની જ બિલ્ડિંગો બિસ્માર હોવાની કરાઈ રજૂઆત। જેતપુરમાં પીજીવીસીએલના ટીસીમાં શોર્ટ સર્કિટની બની ઘટનામાં 2 ગાય અને 1 શ્વાનનું મોત થતા લોકોમાં રોષ। જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલાની કરાઈ ધરપકડ। દેડીધાર આવાસ વિસ્તારમાં રહેતી મહિલાની પૂછપરછ શરૂ। પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં પાણીના વહેણ ઉપર વર્ષોથી મકાનો ખડકી દેવામાં આવ્યા છે, જેને લઈ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। ત્યારે મહાનગરપાલિકાએ મેગા ડિમોલેશનનો પ્રારંભ કર્યો હતો, જેમાં પ્રથમ દિવસે 25થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। જોકે ડિમોલેશન કામગીરીમાં પણ ભેદભાવ થયો હોવાનું વધુ એક વખત આક્ષેપ થયા છે। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ગત ચોમાસે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। દિવસો સુધી ઘરોમાં પાણી ભરાયેલા રહ્યા હતા અને લોકોને વ્યાપક નુકસાન થયું હતું। આથી સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી જણાવ્યું હતું કે નરસન ટેકરી સાંઈબાબાના મંદિર આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલ કેનાલ અને પાણીના વહેણ ઉપર ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ગયા છે, જેના લીધે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। આથી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં 40થી વધુ મિલકત ધારકોને વારંવાર નોટિસ આપી માલિકીના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું। તેમ છતાં તેઓ પુરાવા આપી શક્યા ન હતા। 35 મિલકત ધારકો તો આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા। આથી હાઈકોર્ટે પણ મ્યુનિસિપલ કમિશનરને સુનાવણી હાથ ધર્યા બાદ જ ડિમોલેશન કામગીરી કરવા સૂચના આપી હતી। ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ મિલકત ધારકોને બોલાવી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તમામને આખરી નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી। 3 પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત એએસપી સહિત 140 પોલીસ કર્મીઓના કાફલા તેમજ પીજીવીસીએલ ટીમને સાથે રાખી મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે 25થી વધુ પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। જોકે ડિમોલેશન કામગીરીમાં ભેદભાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને ખરેખર જે પાણીના વહેણ પર આવતા હતા તે મકાનોમાંથી કેટલાક મકાનો બાકી રાખી દેવાયા હોવાના આક્ષેપ થયા છે। તો એક ધર્મસ્થાને અગાઉ ક્યારેક નોટિસ પાઠવી ન હોવા છતાં તેનું ડિમોલેશન કરાયું હતું, જ્યારે બાજુમાં જ આવેલ અન્ય મંદિરની દિવાલોને પણ ડિમોલેશન કામગીરી દરમિયાન નુકસાન થયાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે જેને કોઈ લાગવગ ન હતી તેવા અને નબળા વર્ગના લોકોને જ ટાર્ગેટ કરાયા છે, વગદાર લોકોને બાકાત રાખવામાં આવ્યા છે। માલદેરામાં કુછડિયા મારું નામ। સાંઈબાબા મંદિરની પછવાડે કાલે ડિમોલેશન થયું છે। આ પડ્યા છે 8 મકાન બતાડ્યા છે સરકારશ્રીએ 27 મકાન, પણ આ 8 જ મકાન પડ્યા છે ખાલી, બરોબર। આસ્થાનું ઘર મંદિરનું ઓલું હતું, એના રૂમમાં જેસીબી નું ઓલું મારીને પછી કઈ અમને ખબર નથી। આ 8 જ મકાન પડ્યા છે। ખરેખરમાં પબ્લિકને ખબર જ નથી કે 8 જ મકાનનું ડિમોલેશન અહીં થયું છે, બરોબર। કોઈ જાતના પાણીના વેણમાં નડતા આડેધડ મકાનો લીધેલા છે, લાઈનમાં મકાનો નથી પાડેલા। એક સાઈડ થી ઓલું મકાન લીધું, એક સાઈડ થી આ મકાન લીધું છે, બરોબર। જેની આગળ પાછળ કોઈ નતા એવા લોકોના મકાન આ લોકોએ લીધેલા છે, બરોબર। અમારી યારે હાવ અન્યાય જ થયો છે। કોઈ જાતનું અમને કઈ એવું જણાવ્યું નતું કે રાતોરાત અમને એમ કીધું ખાલી કરી નાખો। કુલ કેટલા મકાન હતા નોટિસમાં? નોટિસમાં તો જાજા મકાનો આવતા હતા, પણ 8 જ મકાન પાડીને ગયા છે ને આ બતાડે છે જાજા મકાનો, બરોબર। મકાનનું ખરેખરમાં 8 જ પડ્યા છે। એટલે કેટલાક લાગવગ વાળાના મકાન નથી પડ્યા? કોઈ ઈ લોકોને શું કર્યું હોય, બરોબર। સાહેબ લોકો હતા, નોટિસ તો જાજી હતી, પણ 8 જ મકાન આ લોકોએ ખાલી પાડ્યા છે ને જેની આગળ પાછળ કોઈ નતું, ઈ મા બાપ વગરના છોકરા હતા એના મકાનો પડ્યા છે, જેના આગળ પાછળ કોઈ નથી વિધવા બાઈના મકાનો પડ્યા છે, બરોબર। કોઈ એવાના મકાનો નથી આવી લીધા। મંદિર હજી હતું, મંદિરના ખૂણામાં ડિમોલેશન કર્યું એ લોકોએ ને પછી એમ કીધું આ દાદાનું મંદિર ડિમોલેશન કરવાનું કહી ગયા। દાદાનું મંદિર ક્યાં ડિમોલેશન નથી આવતું, મંદિર આસ્થાના ઘર છે ત્યાં ગયા ને દાદાના મંદિરમાં રૂમો હતા।
એટલે આ લોકોએ ખોટું જે કર્યું છે ને ખોટું કર્યું છે, કેના દબાવમાંથી કર્યું એમને ખબર નથી, પણ અહીં ખાલી 8 જ મકાન પડેલા છે. આ નાના નાના ટાબરિયા છે, બરોબર, એના મા બાપ નથી, એના મકાનો ફાડી નાખ્યા. પાણીના નિકાલ માટે ડિમોલેશન થાય તેમાં સ્થાનિકોને કોઈ વાંધો નથી, પરંતુ માત્ર ચોક્કસ મકાનો તોડી તંત્ર પોતાની કામગીરી બજાવી હોવાનો સંતોષ માની લે છે, તેવું ન હોવું જોઈએ તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસએસસી રોડ પર અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને રાત્રિના સમયે વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં પોરબંદર શહેરના છાયા તરફ જતા એસએસસી રોડ પર વર્ષો પૂર્વે પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી હતી, પરંતુ હાલ આ રોડ પર અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને આ રોડ પર સાંજના અને સવારના સમયે વોકિંગ કરવા આવતા સ્થાનિકોને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોપનાથ મંદિર પાસે એક વૃદ્ધને બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાન અને વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ગોપનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ ગોપનાથ મંદિર નજીક એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ વૃદ્ધને બાઇક ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા નલિનભાઈ બાબુલાલ શાહ અને બાઇકમાં સવાર વિજય કેશુભાઈ જગતિયા બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી ખાતે પાર્કિંગમાં પાણીનો પરબ આવેલ છે, પરંતુ તેમાં પીવાનું પાણી ન હોવાથી અહીં ગુજરી બજારમાં આવતા વેપારીઓને અને શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરની ચોપાટી પાર્કિંગ ખાતે વર્ષો પૂર્વે પીવાના પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો. આ પાણીના પરબમાં ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ પીવાના પાણીના પરબમાં પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાથી રવિવારે અહીં ભરાતી ગુજરી બજારમાં આવતા વેપારીઓ અને શહેરીજનો પીવાના પાણી માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે પીવાના પાણીમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સમસ્યા જ્યારે પણ મીડિયામાં આવે છે ત્યારે તેનું થોડા સમય માટે નિરાકરણ કરવામાં આવે છે, ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આવેલ જર્જરિત બિલ્ડિંગને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે, પરંતુ પાલિકા હસ્તકની જ બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેથી આ બિલ્ડિંગનું રિનોવેશન હાથ ધરવા અથવા દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં આવેલ અનેક જર્જરિત બિલ્ડિંગને મહાનગરપાલિકા દ્વારા સમારકામ અને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની માણેક ચોક, શાક માર્કેટ, સ્ટ્રીટ લાઇટ, લાઇબ્રેરી, રાણીબાગ બિલ્ડિંગ સહિતના બિલ્ડિંગ હાલ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા હસ્તકના જર્જરિત બિલ્ડિંગનું રિનોવેશન હાથ ધરવા તેમજ જરૂરી જણાય તો જર્જરિત બિલ્ડિંગને દૂર કરવા સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા હેઠળની કબજા હેઠળની બિલ્ડિંગો જેવી કે જૂનું નગરપાલિકા સ્ટેટ લાઇબ્રેરી, રાણીબાગની દુકાનો તેમજ ગોપનાથ પ્લોટની દુકાનો તેમજ અનેક ઇમારતો નગરપાલિકા હસ્તકની જર્જરિત હાલતમાં છે. ચોમાસાનો સમય નજીક છે, ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આ જર્જરિત બિલ્ડિંગોનું સમારકામ કરે અથવા તો એમને ઉતારી લેવાની કામગીરી કરે એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે. મહાનગરપાલિકાના હસ્તકના બિલ્ડિંગ હાલ જર્જરિત હોવાથી અહીં વેપાર કરતા વેપારીઓને પણ જીવનું જોખમ વધી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નશાખોરીના કારણે યુવાજન સહિતનાઓ બરબાદ થઈ રહ્યા છે, ત્યારે પોરબંદરના મહિલા પોલીસ મથક દ્વારા રેલવે સ્ટેશન ખાતે નશાબંધી અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ. સૈયદ સહિતની ટીમ દ્વારા રેલવે સ્ટેશન ખાતે ઉભેલા લોકો માટે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નશો કોઈ પણ દેશમાં ભવિષ્ય અને પ્રગતિ માટે સૌથી મોટી બાધા છે અને એક અભિશાપ છે. આજના સમયમાં વધારે પ્રમાણમાં યુવાન વર્ગ તેની તરફ આકર્ષાઈ રહ્યું છે.
નશીલા પદાર્થના ઉપયોગથી માણસને શારીરિક, માનસિક અને સામાજિક રૂપથી નુકસાન થાય છે. તેમજ નશાના કારણે માણસ સારા અને ખરાબ વચ્ચેનો ફરક પણ ભૂલી જાય છે. આપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે નશા જેવી વસ્તુને જડથી ઉકેડી ફેંકવી પડશે. આજના સમયમાં એવી ઘણી સંસ્થાઓ છે જે નશા મુક્તિ માટે અભિયાન ચલાવે છે. નશાથી થનારા દૃષ્ટ પરિણામ ઘણા હાનિકારક હોય છે. નશો કરનાર લોકો વિચારે છે કે નશો કરવાથી તેમના બધા દુઃખ નશો કરવાથી દૂર થાય છે, પરંતુ નશો કરવાથી દુઃખમાં વધારો થાય છે. નશો કરવાથી ઘણી બધી બીમારીઓ થાય છે તથા ઘણા આંતરિક અંગો ખરાબ થઈ જાય છે. નશાની ટેવ ન કેવળ માણસને નુકસાન પહોંચાડે છે, પરંતુ પરિવાર અને સમાજને પણ નુકસાન કરે છે. જે વિશે જરૂરી માર્ગદર્શન આપી નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક એકમો અને ખાનગી એકમોમાં અને સંસ્થાઓમાં કામદારોને રોજગારી અપાતી હોય છે, ત્યારે આ અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં ખાસ કરવાની રહેશે. તે અંગે પોરબંદર જિલ્લા અધિક્ષક મેજિસ્ટ્રેટ જે.બી. વદર દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પડાયું છે. જાપાનીઝ માર્શલ આર્ટ્સ કરાટેમાં પોરબંદરના અનેક કરાટેવીરોને પદવી મેળવી છે, ત્યારે એક્સ્ટ્રીમ માર્શલ ફિટનેસ એકેડમી દ્વારા આવા કરાટેવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જાપાનીઝ માર્શલ આર્ટ્સ કરાટેની નિહોન શુબુકાઈ સિટોરિયા શાખા દ્વારા પોરબંદર શાખાના કરાટે વિદ્યાર્થીઓની પરીક્ષા સંસ્થાના ઇન્ડિયાના પ્રમુખ સિહાન ક્યુશી વિજયભાઈ ભટ્ટના સીધા માર્ગદર્શનમાં એકેડમીના જિલ્લાના પ્રેસિડેન્ટ કેતન કોટિયા દ્વારા યોજાઈ હતી, જેમાં કલર બેલ્ટ તેમજ બ્લેક બેલ્ટ કરાટેવીરોની પરીક્ષાઓમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું પદવીદાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કરાટે એક્સપર્ટ વચ્ચે એકમ કોટિયાએ ઉપસ્થિત બાળકો અને વાલીઓને કરાટેના દરેક બેલ્ટની અંદર એક સંદેશ સાથે નવા સ્ટેજ મેળવવાનું મોટિવેશન સમાયેલું છે. ત્યારે કરાટે શીખવાથી થતા ફાયદાઓ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. તેમજ નવા બેલ્ટ દ્વારા નવી સિદ્ધિ માટે શુબુકાઈ સિટોરિયુ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સિહાન ક્યુશી વિજય ભટ્ટ અને એકેડમીના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ સેન્સાઈ કેતન કોટિયા તેમજ સેક્રેટરી સેન્સાઈ સૂરજ મસાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ સાથે કરાટેની વિશેષ સિદ્ધિ શિખર સુધી લાવનારા તેમજ ગુરુજનો એવા એકેડમીના વાઇસ પ્રેસિડેન્ટ સેન્સાઈ મહેશ મોતીવરસ, સેન્સાઈ અંજલિ ગાંધ્રોકિયા, સેન્સાઈ સુનિલ ડાકી, સેન્સાઈ યશ ડોડિયા અને સેન્સાઈ ધ્વની સલેટ સહિતના એ પણ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં પીજીવીસીએલના ટીસીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી, જેમાં 2 ગાય અને 1 શ્વાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈ પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુરમાં ઘેટાવાડા પ્લોટ પાસે આવેલ જૂની પોસ્ટ ઓફિસ પાસે પીજીવીસીએલના ટીસીના સ્ટ્રક્ચર પાસે 1 ગાય કચરો ખાઈ રહી હતી, ત્યારે સ્ટ્રક્ચરને અટકી જતા શોર્ટ સર્કિટને કારણે આ ગાય સહિત 2 ગાય અને 1 શ્વાનનું મોત નીપજવાની ઘટના બની છે. ત્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પાવર બંધ કરી અને રિપેરિંગ કામ શરૂ કરાયું હતું. ચોમાસું નજીક હોવા છતાં આવા વીજપોલ અને ટીસીની ફરતે બનાવેલ સ્ટ્રક્ચરમાં જાડી ઝાકરા વેલનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા આક્ષેપો કરી પશુ પ્રેમીઓએ આ ઘટનાને લઈ રોષ વ્યક્ત કર્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી મહિલા નાગરિક ઝડપાઈ છે. પરવીન બેગમ હારિઝ મીર નામની આ બાંગ્લાદેશી મહિલા દેડીધાર આવાસ વિસ્તારમાં રહેતી હતી, ત્યારે પોલીસે તેને ઝડપી લઈ અને વધુ પૂછપરછ હાથ ધરી છે. ધોરાજીના વેગડી નજીક આવેલ ભાદર નદીમાંથી એક વૃદ્ધ પુરુષની લાશ મળી આવી છે, જે મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે ઓળખ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીના વેગડી પાસે આવેલ ભાદર નદીમાંથી એક લાશ નદીમાં તરતી હોય તેવા સમાચાર મળ્યા હતા, ત્યારે આ ઘટનાની જાણ થતાં જામકંડોળા તથા ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકાની ફાયર બ્રિગેડ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરવાડા સહિતના ગ્રામ પંચો અને ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે આ લાશને બહાર કાઢી અને ધોરાજીના સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. આ લાશની ઓળખ કરવાની બાકી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. માધવપુર પંથકના કડશ ગામે જાહેરમાં જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા 3 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કળશ ગામના મકોળી સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર અંગે પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા કાના હાજા જાડેજા, નાગા લીલા પરમાર અને કારા ભીખા કડછા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹15,700ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ₹11,000ની કિંમતની 3 સાયકલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ચોરી કરનાર શખ્સને ફરિયાદીએ જ ઝડપી લઈ પોલીસને સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના લિબર્ટી રોડ પર રઝા પ્લાયવુડ સામેની ગલીમાં રહેતા આશિફ બસીર ઢીલા નામના યુવાને કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મકાન બાંધકામના કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને તેના 12 વર્ષના દીકરા મુસ્તકીમને ટ્યુશન અને સ્કૂલે જવા માટે સાયકલ લઈ આપી હતી અને એ સાયકલ પુત્ર પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નિયમિત રીતે પાર્ક કરતો હતો, પરંતુ તારીખ 10/6ના મુસ્તકીમને પગમાં વાગ્યું હોવાથી સાયકલ એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરી હતી. ત્યારબાદ તે સાયકલ ક્યાંય જોવા મળી ન હતી. આથી ₹5,000ની કિંમતની આ સાયકલ કોઈએ ચોરી લીધી હોવાનું જણાતા કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં એવું ઉમેર્યું હતું કે પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા ગોપાલ જીવાભાઈ ગોહેલની ₹3,000ની સાયકલ અને ગાયવાડીમાં રહેતા નિકુંજ કેશુભાઈ સલેટની ₹3,000ની સાયકલ મળી કુલ ₹11,000ની 3 સાયકલ ચોરાઈ છે. જોકે આસિફભાઈને ત્યાં થયેલ સાયકલ ચોરીની ઘટના તેના ઘરની ગલીના નાકે આવેલ બેકરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આથી તેઓએ તેના ફૂટેજના આધારે તપાસ કરી ચોરી કરનાર મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મઢવીને પકડી લઈ જાતે સ્કૂટરમાં બેસાડી કીર્તિ મંદિર પોલીસને સોંપ્યો હતો. આથી પોલીસે મનીષની પૂછપરછ કરતા તેણે ચોરી કરેલી વધુ 7 સાયકલ ખાડી વિસ્તારમાં સંતાડી હોવાનું કબૂલાત આપી હતી. આથી પોલીસે તે સાયકલ પણ કબજે કરી હતી. સાયકલના ફોટા જાહેર કરી સાયકલ પૈકી કોઈ સાયકલ કોઈની માલિકીની હોય તો યોગ્ય આધાર પુરાવા સાથે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેમાં સાયકલના માલિકો આધાર પુરાવા રજૂ કરી પોતાની સાયકલો મેળવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર વડલી ચોક વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા એક યુવક પર છરી વડે હુમલો થયો હોવાની ઘટના બની છે, જેમાં ઘાયલ યુવાનને સારવારમાં ખસેડી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. જેતપુર વડલી ચોક વિસ્તારમાં એક શખ્સ રસ્તા પર કૂતરાનું બચ્ચું રાખતો હતો, ત્યારે આ મામલે બોલાચાલી થતા લાલજી મકવાણા નામના આ યુવાન પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી દીધો હતો. ત્યારે ઇજાગ્રસ્ત બનેલ લાલજી નામના આ યુવાનને 108 મારફત સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો અને જેતપુર પોલીસને સમગ્ર મામલાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બગવદરના દેવી પૂજક વાસમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે રાણા ઝવેર પરમાર નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને રાણા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ધરમપુર વાડે વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે માંડા સરમર હુણ નામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે માંડા નામના આ શખ્સને ઝડપી લીધો હતો અને તેને દારૂનો જથ્થો આપનાર દેવા ભીખુ મોરી સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ડિમોલેશન મામલે ભેદભાવ રખાતો હોવાના થયો આક્ષેપ. 25થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો તંત્રનો દાવો. પોરબંદરમાં જર્જરિત બિલ્ડિંગને મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ. ખુદ પાલિકાની જ બિલ્ડિંગો બિસ્માર હોવાની કરાઈ રજૂઆત. જેતપુરમાં પીજીવીસીએલના ટીસીમાં શોર્ટ સર્કિટની બની ઘટનામાં 2 ગાય અને 1 શ્વાનનું મોત થતા લોકોમાં રોષ. જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલાની કરાઈ ધરપકડ. દેડીધાર આવાસ વિસ્તારમાં રહેતી મહિલાની પૂછપરછ શરૂ.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.